હેલો, જય માતાજી મિત્રો. તમે ડેમોમાં જોઈ તે પ્રકારનું કમિંગ સૂન મેરેજવાળું એટલે કે લગ્નવાળું સ્ટેટસ બનાવવા માટે તમારે આ પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. ત્યાંથી તમારે આ પ્રોજેક્ટને લાઇટ મોશનમાં એડ કરી લેવાની છે. મિત્રો સૌપ્રથમ તમારે આ પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે. મિત્રો તમને કોઈ પણ મટીરિયલ જોઈતું હોય તો ટેલિગ્રામ ગ્રુપમાંથી મળી જશે. તમારે ટેલિગ્રામ ગ્રુપની ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે, ત્યાંથી તમારે તે ગ્રુપને જોઈન કરી લેવાનું છે. મિત્રો આ પ્રોજેક્ટ ઓપન થઈ ગયા બાદ તમારે જે માણસનો તમારે મેરેજ હોય એટલે કે લગ્ન હોય તે માણસનો તમારે ફોટો એડ કરવાના છે અને તમારે નામ અને તારીખ પણ એડ કરવાની છે. મિત્રો સૌપ્રથમ તમને આ ફૂલ પ્રોજેક્ટ મળી જશે. ત્યારબાદ તમારે આવી રીતના નીચે તરફ આવી જવાનું છે. ત્યારબાદ તમને આ રીતના ગ્રુપ વન દેખાય. ગ્રુપ વનવાળું લેયર દેખાય છે, તેની પર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ તમારે આવી રીતના એડિટ ગ્રુપવાળા ઓપ્શનમાં જતું રહેવાનું છે. મિત્રો ત્યારબાદ તમારે એક ફોટો સિલેક્ટ કરી લેવાનો છે. મિત્રો તમારે આવી રીતના નીચે તરફ પ્લસ આપેલ છે, તેની પર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ મીડિયાવાળા ઓપ્શનમાં જતું રહેવાનું છે. મિત્રો ત્યારબાદ તમારે શેપની નીચે જે ઓપ્શન આપેલ છે તેની પર ક્લિક કરશો એટલે તમને આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળશે. ત્યારબાદ તમારે આવી રીતના ઉપરની તરફ ક્લિક કરશો એટલે તમને આ પ્રકારે ફોલ્ડરો જોવા મળશે. મિત્રો તમારે જે ફોલ્ડરમાં ફોટો હોય તે ફોલ્ડરમાંથી તમારે તે વ્યક્તિનો ફોટો સિલેક્ટ કરી લેવાનો છે. મિત્રો સૌપ્રથમ તમારે આવી રીતના એક ફોટો સિલેક્ટ કરવાનો છે. ત્યારબાદ ઉપરની તરફ પ્લસ આપેલ છે તેની પર ક્લિક કરી દેવાનું છે એટલે તમારી ફોટો આવી રીતના આવી જશે. ત્યારબાદ તમારે સિમ્પલી બેક આવી જવાનું છે. મિત્રો તમારે આ રીતના ફોટોના લેન્થને સોંગના એન્ડમાં લઈ જવા માટે ફોટોવાળા લેયર પર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ આવી રીતના સોંગના એન્ડમાં આવી જવાનું છે. ત્યારબાદ તમને આ રીતના જે ઓપ્શન આપેલ દેખાય છે તેની પર ક્લિક કરશો એટલે ફોટો સોંગના એન્ડમાં આવી જશે. ત્યારબાદ સિમ્પલી બેક આવી જવાનું છે. ત્યારબાદ આપણે ફોટોને રોટેટ કરાવવાનો છે. મિત્રો ફોટોને રોટેટ કરવા માટે આવી રીતના ફોટોવાળા લેયર પર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ આવી રીતના તમારે મૂવ એન્ડ ટ્રાન્સફરમાં જતું રહેવાનું છે. ત્યારબાદ તમારે આ રીતના રોટેટવાળો જે ઓપ્શન આપે છે તેની પર ક્લિક કરવાની છે. ત્યારબાદ ફોટોને આ રીતના તમારે 90 ડિગ્રી સુધી આ રીતના તમારે સેટ કરી દેવાનું છે. ત્યારબાદ સિમ્પલી એક આવી જવાનું છે. ત્યારબાદ તમારે ફોટોને આવી રીતના પકડીને નીચે તરફ સ્ક્રોલ કરી દેવાનું છે અને બંને લેયર વચ્ચે આવી રીતના રાખી દેવાનું છે. ત્યારબાદ તમારે સિમ્પલી ફોટોવાળા લેયર પર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ તમારે ફોટોને મૂવ એન્ડ ટ્રાન્સફરમાં જતું રહેવાનું છે. ત્યારબાદ તમારે ફોટોને આ રીતના નીચે તરફ સ્ક્રોલ કરવાનું છે એટલે ફોટો તમારે આવી રીતના આવી જશે. મિત્રો આ રીતના ફોટો તમારે આવી જશે. ત્યારબાદ તમારે ફોટોને તમારી ઈચ્છા મુજબ આ રીતના સેટ કરી લેવાના છે. મિત્રો આ રીતના ફોટો આપણે સેટ કરી લેવાનો છે. ત્યારબાદ ફોટો સેટ થયા બાદ સિમ્પલી બેક આવી જવાનું છે. મિત્રો ત્યારબાદ બીજા એક ગ્રુપમાં તમારે બીજો એક ફોટો એડ કરી લેવાનો છે. મિત્રો તમારે ફરીથી નીચે તરફ આવી જવાનું છે અને ગ્રુપ 2 એટલે કે ગ્રુપ 2 લખેલ છે તેની પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે આ ગ્રુપને ઓપન કરી લેવાનું છે. ત્યારબાદ એડિટ ગ્રુપમાં જવાનું છે. ત્યારબાદ પહેલાંની જેમ ફરીથી બીજો એક ફોટો તમારે સિલેક્ટ કરવા માટે નીચે તરફ પ્લસ છે તેની પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ મીડિયાવાળા ઓપ્શનમાં જવાનું છે. ત્યારબાદ મિત્રો તમારે ફરીથી આ રીતના ફોલ્ડરને ઓપન કરવાનું છે. મિત્રો તમારે ફરીથી આ રીતના જે વ્યક્તિનું મેરેજ હોય તે વ્યક્તિનો તમારે ફોટો સિલેક્ટ કરવાનો છે. ત્યારબાદ તમારે આવી રીતના પ્લસ પર ક્લિક કરશો એટલે ફોટો આવી રીતના આવી જશે. ત્યારબાદ મૂવ એન્ડ ટ્રાન્સફરવાળા ઓપ્શનમાં જવાનું છે. ત્યારબાદ ફોટોને આ રીતના ફરીથી 90 ડિગ્રી સુધી આ રીતના તમારે રોટેટ કરાવી દેવાનો છે. મિત્રો ત્યારબાદ સિમ્પલી બેક આવવાનું છે. ત્યારબાદ ફોટોની લેન્થને સોંગના એન્ડમાં લઈ જવા માટે ફોટોવાળા લેયર પર આ રીતના ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ આવી રીતના સોંગના એન્ડમાં જવાનું છે. ત્યારબાદ આ રીતના જે ઓપ્શન આપેલ છે તેની ઉપર ક્લિક કરવાનું છે એટલે ફોટો આ રીતના તમારે સોંગના એન્ડ સુધી આવી જશે. ત્યારબાદ બેક આવવાનું છે. ત્યારબાદ આ રીતના ફરીથી આવી રીતના ફર્સ્ટમાં આવી જવાનું છે. ત્યારબાદ ફોટોવાળા તેને આ રીતના પકડી બંને લેયર વચ્ચે આ રીતના ફરીથી સેટ કરી દેવાનું છે. ત્યારબાદ ફરીથી ફોટોવાળા લેયર પર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ મૂવ એન્ડ ટ્રાન્સફરમાં જતું રહેવાનું છે. ત્યારબાદ તમારે ફોટોને આવી રીતના ઉપર તરફ લઈ જવાનું છે. મિત્રો આ રીતના ફોટોને તમે સેટ કરી લેવાનું છે. મિત્રો આ રીતના તમારે ફોટોને સેટ કરી લેવાનો છે. ત્યારબાદ આ રીતના તમારે ઈચ્છા મુજબ તમારે
પૂરેપૂરો શેપ આપી દેવાનો છે. મિત્રો આ રીતના ફોટો સેટ થઈ ગયા બાદ સિમ્પલી બેક આવી જવાનું છે. મિત્રો આ રીતના તમારે બેક આવી જવાનું છે. મિત્રો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમે તો લાઈક અને કમેન્ટ કરી દેજો. મિત્રો ત્યારબાદ તમારે ફરીથી આવી રીતના નીચે તરફ આવી જવાનું છે. ત્યારબાદ તમારે આ રીતના નામ આપેલ બંને લેયર દેખાશે. મિત્રો આ રીતના તમારે એક વિજયવાળો અને ઉપર જે સામેવાળી વ્યક્તિ હોય તેનું નામ આપેલ છે એટલે કે ગર્લ્સનું નામ આપેલ છે. મિત્રો તમારે આ રીતના ગર્લ્સવાળા લેયર પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે આવી રીતના એડિટ ટેક્સ્ટમાં જવાનું છે. મિત્રો આ રીતના તમારે આ રીતને નામને આવી રીતના ડિલીટ કરી દેવાનું છે. મિત્રો ફરીથી તમારે આ રીતના સામેવાળી વ્યક્તિનું જે નામ હોય તે નામ તમારે આવી રીતના એડિટ કરી દેવાનું છે. ત્યારબાદ સિમ્પલી બેક આવી જવાનું છે. મિત્રો આ રીતના તમારે બીજું લેયર આપેલ છે તે તમારે રાજાનું નામ હોય તે નામ તમારે સિલેક્ટ કરી લેવાનું છે. મિત્રો ફરીથી તમારે એડિટ ટેક્સ્ટમાં જવાનું છે અને આ રીતના નામ તમારે ડિલીટ કરી દેવાનું છે. મિત્રો આ રીતના તમારે નામને આવી રીતના ડિલીટ કર્યા બાદ ફરીથી તમારે આવી રીતના જે વ્યક્તિનું નામ હોય તે નામ તમારે આવી રીતના એડ કરી લેવાના છે. મિત્રો આ રીતના તમારે નેમ એડ થઈ જશે. મિત્રો ત્યારબાદ આપણે ગ્રુપ 3 લખેલ દેખાય છે. મિત્રો તમારે આ રીતના ગ્રુપ 3 વાળો લેયર પર તમારે ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે એડિટ ગ્રુપમાં જવાનું છે. મિત્રો ત્યારબાદ આવી રીતના તમને ગ્રુપ ઓપન થઈ જશે. ત્યારબાદ તમારે આવી રીતના ડેટ વાળું લેયર છે તેની પર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ એડિટ ટેક્સ્ટમાં જતું રહેવાનું છે. મિત્રો તમારે જે ડેટ આવતી હોય તે ડેટ તમારે એટલે મેરેજની જે ડેટ આવવાની હોય તે ડેટ તમારે આવી રીતના સિલેક્ટ કરી લેવાની છે. મિત્રો આ રીતના આપણે જે ડેટ તમારે મેરેજની હોય તે ડેટ તમારે આ રીતના સેટ કરી લેવાની છે. મિત્રો ત્યારબાદ સિમ્પલી બેક આવી જવાનું છે. ત્યારબાદ આવી રીતે આપણે બેક આવી જશું. ત્યારબાદ આપણું સ્ટેટસ ડેમો મોડ તે પ્રકારે બનીને રેડી થઈ ગયું છે. મિત્રો તમારે વિડીયોને સેવ કરવા માટે ઉપરની તરફ જે એરો દેખાય છે તેની પર ક્લિક કરી જવાનું છે. મિત્રો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમે તો લાઈક અને કમેન્ટ કરી દેજો. ત્યારબાદ વિડીયોની નીચે 1080pની જગ્યાએ 720 HP લખેલ છે તેની પર ક્લિક કરવાની છે. ત્યારબાદ તમારે એક્સપોર્ટ પર ક્લિક કરવાનું છે અને એક્સપોર્ટ એનીવે વાળો ઓપ્શન આવી જશે તેની પર ક્લિક કરશો એટલે આપણું સ્ટેટસ એક્સપોર્ટ થઈ જશે અને તમારે વિડીયોને સેવ કરી લેવાનું છે.